અહીંયા અમારે બા પાણી પાય છે જુઓ બધું ક્લિયર કરી નાખ્યું આપણે સાફ કરીને કમ્પ્લીટ જુઓ એલોવેરા કવડું થઈ ગયું છે આમે તે માંડવી 2-3 દી 5 દી વીણવાની છે રસ્તો બંધ નીકળ્યો લ્યો પાછું નીચે ફરવા જવું જો અમારે કાકાની ડુંગળી ઊભી છે હા બધી સુરત વાળાને થોડી તાણ પડે આવું કામ કરતા કાકા દવા છાંટી તમને દેખાડું અહીંયા જો બાકી છે અહીંયા હવે નીકળે ત્યારે કેટલી હોય કોને ખબર કેદી નીકળશે કાકી આ દવાનો પપ છે એવા હોય ને કાળા કલરના તો એ ખવાય હા ભડકો છો આમાં હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ કેમ છો બધા આઈ હોપ કે આજ બધા મજામાં જ છો અત્યારે ગામડે છીએ અને પાણી ભરીએ છીએ અમારે એક દિવસે ને એક દિવસે પાણી આવે અત્યારે પાણી ભરીએ છીએ જો અમારે આ ભાઈને નળી પકડવાનો બહુ શોખ આગળ જોઈએ શું શું આપણે કરીએ છીએ તમને દેખાડશું આજે આપણા બ્લોગમાં આ ભાઈ જો પાણી ભરે છે નીચે ઢોળે છે કેમ કે પાણી વ્યસ્ત કરાય નહીં એટલે નીચે ઢોળે એટલે આ ભાઈને ખબર ન પડે અમારા બાથરૂમ ઉપરથી કેવો નજારો દેખાય આખું ગામ દેખાય એમ જુઓ સામે છે એ વલ માતાજીનું મંદિર છે આને પાણી પાઈ દઈએ હવે થોડું બધા હે અને ખામણું થોડું હરખું કરવાનું છે ખામણું હરખું કરી નાખીએ અહીંયા અમારે બા પાણી પાય છે જુઓ આ ઝીણું ઝીણું ખડ છે ને લઈ લઈએ એટલે શું છે સાફ થઈ જાય હરસો ક્યારે આપણે થોડુંક આ સાફ કરી નાખીએ કે આ અઘોસર જેવું ભર્યું છે પાંદડા જુઓ અમારે અહીંયા પાણી એક કાતરા આવે એટલે વાંધો ન આવે કેમ કે ઝાડવા પીરે ઉનાળામાં પછી બેદી આવે બધું ક્લિયર કરી નાખ્યું આપણે સાફ કરીને કમ્પ્લીટ હવે કચરો તમને દેખાય તો કહેજો મને તો આપણે એકવાર દિવાળી આવીને સાફ ન કરીએ તો કેવું થાય છે હું અહીંયા થોડું ઘણું પાઈ દીધું હવે પાણી કાલ નહીં આવે કોમ દિવસ આવશે તો એ પાઈ દેવું તો હવે આપણે નાહી ધોઈ લઈ A few minutes later. હાય ગાઈઝ તો અમે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હતા અને અત્યારે હવે જઈએ છીએ વાડીએ થોડીક માંડવી વીણવા કેમ કે સુરત લઈ જવી જોઈએ ને આમે તે માંડવી 2-3 દી 5 દી વીણવાની છે તો અત્યારે માંડવી વીણવા જઈએ છીએ ચાલો મારા કાકાની જે ભાગું રાખે છે વાડી ત્યાં જઈએ છીએ અત્યારે એટલે 2 ખેતર વટો એટલે સીધા વાડીએ હાલા જાય ધીમે ધીમે પોગી જાવ કેમ કે અત્યારે માંડવી નીકળી ગઈ હોય એટલે ખેતર થોડા ખાલી હોય બધાના રસ્તો બંધ નીકળ્યો લ્યો પાછું નીચે ફરવા જવું તો નીચે જાય કાંઈ અહીં મને એમ કે રસ્તો હોય છે પણ આમ જાઉં કેવી પાળી છે ચડવા પોગી જાય એ ખેતર હા મેં માંડવી ભરે છે અમારા કાકાની જવું કાકાની શું કરે ટ્રેક્ટર ભરે હે છે અમારા કાકાની ડુંગળી ઊભી છે હા બધી એવડી ગાંઠું થઈ ગઈ કેદી નીકળશે આ ડુંગળી કેદી નીકળશે આ માંડવી વીણીએ છીએ થોડી માંડવી વીણતા જાય થોડીક બીડી છે ઠેલીમાં અહીં આપણે માંડવી વીણી વાંકા વીણવી પડે ઊભા વીણવી પડે બેહા વીણવી પડે આપણી જેવા બીહી નો કે શરીર વધી ગયું હોય કે નહીં સુરત વાળાને થોડીક તાણ પડે આવું કામ કરતા જિંદગી તો એસી હો થોડીક થેલીમાં અડધી ભરી છે માંડવી વીણી અમારા બા થોડાક વીણતા હતા પણ અમે અત્યારે માંડવી વીણીએ છીએ તો અમે વીણવા મળીએ કેમ કે પછી વિડીયો બહુ બનાવીએ તો પછી માંડવી રહી જાય થોડી ઘણી માંડવી વીણી લીધી છે થાકી ગયા હું તો હજી દિવસી કાંઈ કર્યું નહીં તો ખેતરમાં થાક લાગે કાકા દવા છાંટી તમને દેખાડું એવી દવા હોય આમ મેં અમારા કાકા દવા છાંટે છે જો કોળીઓ કાઢે આમ જો ખડની કોળીઓ કાઢે છે ખડ વાઢ્યું ને હમણાં કાઢ્યું આમાંથી થોડું ખડ વધારે બહુ થઈ ગયું ડુંગળીમાં આ તમે નથી લેતા આખું અહીંયા જો બાકી છે અહીંયા ડુંગળી લઈ જાઉં હું ઘેરે 2-5 ગાંઠ્યું ત્યારે જો અવડી ગાંઠું થઈ ગઈ છે આ તો હું લઈ જાઉં છું ઘેરે થોડીક ખાવા કાકાને જો હવે પપ ભરવાનો છે તો એ હવે ખડ વાટવા વી ગયા છે હવે દવા છાંટશે ને અમારે પાછું કાલે દવાનું દેખાડવા આવવું છે આ દવાનો પપ છે અત્યારે તો ઇલેક્ટ્રિક આવે સ્વિચ ચાલુ કરજો એટલે આવવા મળે જા આવી રીતે ચાલુ થઈ જાય અહીંથી બટન ચાલુ કરવાનું આવે ક્યાંથી ચાલુ કરવાનું બસ આવું મોટર ચાલુ કરવાનું આવે પછી અહીંયા દવા છાંટવાની ચાલો આપણે જઈએ ઘરે હવે માંડવી વીણી લીધી કાલ સવારે આવશું પાછા માંડવી વીણવા जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे અહીંથી ઉતરવાનું છે
અહીંથી ઉતરી જાય કેમ કે અહીંથી રસ્તો છે નહીં. આ છે નળ, તમારા નળ કહેવાય. અહીંયા બોર બહુ વીણમાં પહેલાં આવતું. આ પીલુડા ખાધા કોઈ દી તમે? ખાધા હોય તો કહેજો. તો બહુ ખાધા, આગળ જ ખાધા હતા પણ તમે દેખાડો. બ્લેક કલરના હોય ને તો ખાવાના હોય, અને ખવાય. જો અત્યારે અહીં છે નહીં. એક ઝુમખો હતો તો હું ખાઈ ગયો, તમને બતાવ્યો નહીં. ગયો ને ત્યારે વિડીયો ઉતાર્યો તમને દેખાડો. તો હવે ઘરે આવી ગયા છીએ. જોવા માંડવી એટલી વીણી. માંડવી તો સારી છે પણ ધૂળ બહુ છે. જો હાલો તો આપણે વાડિયાથી આવી ગયા છે ને અત્યારે આપણે જઈએ છીએ બાજુની સિટીમાં. થોડુંક કામ છે, ઘઉં દળાવવાના છે, દવણું છે, લોટ કરવો જોઈએ ને. સવારે પછી રોટલા કરવા તો હે ના કરવા જાય છે. હાલો હા ગાઈસ, તો અમે બાજુની સિટીથી ખરીદી કરીને વ્યા અને જમી લીધું છે. જમી કાઢવીને હવે આ જો ગાંહડી ભરી છે, એમાં માંડવીના છોડવા છે. તો અત્યારે ઓળા પાડીએ છીએ. આપણે હળગાવવાનું છે, તમને દેખાડી ઓળા કેવા કહેવાય છે. હોય ત્યારે માંડવી લીલી હોય ત્યારે, પણ અમે ગાંહડી મારા પપ્પા કેદુના લાવીને મૂકી દીધી. જ્યારે મારા કાકાએ માંડવી કાઢી નાખી ને ત્યારે કાંઈ નહીં, નગર લીલા હોય માંડવીના વળા. પણ આપણે અત્યારે દેખાડી દઈએ તમને કેમ માંડવીના વળા પડે. સાસની બવણી દેવા ગયા છે ત્યાં હું અને છોડું. તો આ પાથરા હવે નીચે નાખી દીધો છે. એ બડા લઈ લીધા છે, હરખું કરી હળગાવ્યું થોડું ઘણું. આ એક બાજુથી હળગાવ્યું છે, અહીંથી મારા પપ્પા હળગાવ્યું છે. સારી કરતી હળગાવીને તો બધું ધ્યાન રાખવું પડે, બળી હોત જાય. હા ભડકો છો, આમાં ધ્યાન રાખવું પડે. હું તો થઈ ગયો ને દેતવો, અને હું તો ઘડીકમાં કરવું પડે, નગર પાછી માંડવી બળી જાય. ધ્યાન રાખવું પડે, લોસો થાય. કાંઈ નહીં, હવે ઘડીક આમ ફરવા દઈ પછી વીણી લેવું એટલે થઈ જાય ઓળા. આને કહેવાય ઓળા, બીજું કાંઈ નવીન નથી આમાં માંડવીના ઓળા. ઓલું હોય તો ખેતર પાત્રો આપણે હળગાવીએ, અહીંયા ગાય ઘા થાય. લીલી હોય તો મજા આવે. ઓર વીણી નાખીએ એટલી વીણા એટલી બે દીએ વીણા હે. એટલી કેટલી માંડવી છે જો.